કર્યું હોય ઓન મીડિયા કહું છું કે ભાજપના મૂળીમાં બેઠેલા નેતાઓએ પંચાલની પથારી ફેરવવાનું કામ કર્યું છે। અને કોઈને એવું લાગતું હોય કે અહીંયા જાજી બધી સંખ્યા હતી ને રાજુભાઈએ આવીને આવી વાત કરી દીધી, કાલ સવારે પાછો હું આજ કહેવાનો છું, તમારા પાપે અમારા વિસ્તારની પથારી ફરી છે। દોસ્તો, લડાઈ શેની છે? લડાઈ આજે 35 વર્ષનો યુવાન, મને બધી ખબર છે કે મેં કોની સામે બથ ભરી છે, મને બધી ખબર છે કે આ લોકો મારું શું કરી શકે, આ લોકોથી કાંઈ ન થાય। હવે બથ ભરી છે એ તો એમના 3 વખત ઉપરના સ્ટેપના ગુરુ છે એની યાર બથ ભરી છે, આને તો ગણતાય નથી। એનું જ કઈક હોય તો હું કહું કિશોરભાઈ પૂરતું બરોબર છે, મારા હારે રવા દો ને। વચમાં એક ભાઈ આવ્યા કે તમારી યારે એમને જમવું છે ને ફલાણા વાડીએ પ્રોગ્રામ છે, મેં કીધું અશોકભાઈ ને કિશોરભાઈ મોકલું, એ પાટીલ ને લાવતા હોય હું આવીશ। એમનું ગજુ શું છે? ગજુ રેલવે સ્ટેશન સુધીનું છે, અને એ આવતા સમયમાં 2 વર્ષ ભૂહીનો નાખું, તમે મને કહેજો। બધાના હિસાબ થશે, ચોપડા ચોખ્ખા થશે, જો દયા આવશે તો જેલની ખીચડી નહીં ખવડાવી, નક્કી એ ખવડાવશું, અત્યારથી સરેન્ડર થઈ જાય નહીં ખવડાવી। બીજી વાત એવી પણ કરે છે કે રાજુભાઈના જૂના કેસ ઉખાડશું, રાજુભાઈને આમ કરશું તેમ કરશું। હવે આમનાથી તો થાય એવું નથી, ઉપરવાળા કોક એવું વિચારે છે કે રાજુભાઈને આવી રીતે ડરાવાય ધમકાવાય। હું કાયમ માટે કહું છું કે ભાજપની કોઈ એવડી જેલ નથી બની જે રાજુ કરપડાને ડરાવી શકશે કે એનો અવાજને દબાવી શકશે। દોસ્તો, તમને માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ખેડૂતો આપ સૌને હાથ જોડીને એક વિનંતી કરીશ કે લડાઈ આપણી છે એ લડાઈ ભ્રષ્ટાચાર કે ગમે તે થઈ જાય, આમ આદમી પાર્ટી ગમે એટલી મજબૂતાઈથી લડાઈ, આ વાત પણ મેં સાંભળી છે કે મૂળી તાલુકામાં તો વર્ષોથી ફલાણા ભાઈ એના પરિવારના લોકોને જ બેહારે છે, તમારી તાલુકા પંચાયત બની જાય તો તમને બેહવા નહીં દે। અરે મૂળીમાં જ એમને બેહવા દેવી તો કહેજો, અમારી તાલુકા પંચાયત બની જાય અમને બેહવા ન દે। જે રાજ કરવું હોય આવતા ફેબ્રુઆરી મહિના હોય તો કરી લ્યો, તાલુકા પંચાયત અમારી બને અને તમે ત્યાં બસ કેવા બેહો સી જોવાનું છે। એક ભાઈ તો અમથા એને કઈ લેવા દેવા નથી, લાંબા ને પાતળા અમથા આટી પગ ચડાવી બેહે ને હરીલાલ કોઈ જાય તો કે કેમ આવ્યો, એટલે ભાઈ આ તાલુકા પંચાયત તમારા બાપુની ઓફિસ થોડી છે। હવે એમના ઘરના જે તે સમયે તાલુકા પ્રમુખ હતા તો હજી ગુરુનો ઠેકો લઈને બે કે તાલુકામાંથી ડીડીઓ ભાઈ કોણ આવ્યું એ બધો રિપોર્ટ સાંજે લખાવવાનો, કોણ કોણ આવે છે એ બધું લખાવવાનું, એ પાછા આટીએ પગ ચડાવીને ત્યાં બેહે। આ બધાને ખટકે ભલે ખટકે પણ બધાનો વારો વારા ફરતી લેવાનો છે। એટલે બધાને વિનંતી કરીએ છીએ કે સમય છે સુધરી જજો, બાકી કોઈ એવું સમજતા હોય 5 સાલનો માણા આવ્યો છે અને અહીંયા 2 એવા લખણ ખોટા ભેગા રાખવી, 2 જણાને કોથળિયું પીવડાવીને અપમાન કોઈનું કરાવશું, રાજુ કરપડા જીવે છે, તાકાત હોય કોઈનો અખતરો કરી જોજો। મૂળીની બજારમાં આવીને કહીએ છીએ કે તમારામાં તાકાત હોય કોથળિયું પીવડાવી એક કાર્યકર્તાને તોછડાઈ કરીને બતાવી દો, રાજુ કરપડાની પૂર્ણ તૈયારી છે, ત્યાં આવીને તમારી ઓકાતનું ભાન કરાવવાની તૈયારી છે। જે એવું સમજે છે કે અમે ભ્રષ્ટાચાર કરશું, અમે ખેડૂતોનું શોષણ કરશું, માત્ર અમારો પરિવાર રાજ કરશે, આવું જે સમજે છે એને કહીએ છીએ 3 મહિના પછી જો સદન પટેલને તમારે પૂછવાનું આવવું પડે તો નકામી વાત છે। જે તમારી તૈયારી જ્ઞાતિ જાતિ ધર્મની કરીને રાખવી હોય રાખજો, 2 જ્ઞાતિ વચ્ચે બજાડવાના પ્રયત્ન કરવા હોય તો કરજો। હું પ્રેમની દુકાન ખોલીને નીકળ્યો છું, તમામ ગામના લોકોને એક પરિવારની માફક એક ફળિયામાં બેહારવાની જવાબદારી રાજુ કરપડા લઈને નીકળ્યો છે। આજે તમને દોસ્તો છેલ્લી વાત એ કરી દઉં કે હું પણ મારો પરિવાર લઈને બેઠો છું, મારા પણ બાપુ માટે હું લાડક વાયો છું, તેમ છતાંય આવડી મોટી બથ ભરી છે અને એ તમારા આશીર્વાદથી બથ ભરી છે, તમારી હૂંફથી બથ ભરી છે। આવનાર સમયમાં કોઈ પણ લડાઈ લડવાની થાય, મરણીયો જંગ કરવાની તૈયારી રાજુ કરપડાની છે, ભેગા ઉભા રહેવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છે। દોસ્તો, આલતુ ફાલતુ વાતો કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો કેસ કરે। બાકી નાના નાના લંગુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી।
અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ. એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ હકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લડવું. આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, ખાસ કરીને જે માતાઓ બહેનો દૂર દૂર સુધી બેઠા છે, આપ સૌનો હું આપના એક નાના ભાઈ તરીકે, દીકરા તરીકે આભાર વ્યક્ત કરું છું. આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન સાથે પ્રણામ કરું છું. કાયમ માટે આવો પ્રેમ આપતા રહેજો. ખૂબ 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 આભાર. ઉપરથી સૂચના આવી છે કે આ બે જણા કે એનું સાંભળવાનું બાકી 61 ધારાસભ્ય છે, એક મળદનો દીકરો એવું કહી દે કે ખેડૂતોના દેણા માફી માટે હું રજૂઆત કરવા આવું, રાજુ કરપડા જીવે ત્યાં સુધી એના વખાણ કરવા માટે તૈયાર છું. એક પણ વ્યક્તિ એવું કહી દે અરે અહીંના ધારાસભ્યને કોઈ દી આપણે ગણતા નથી, આજ ગણીએ અને આજ એને કહીએ કે તમારામાં તાકાત હોય એકવાર તો કયો કે આવડા નાના નાના બંબુડાથી તળાવ ન ભરાય અને દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ કરો. અમે વાલ ખોલવા જતા હતા, ન્યા ફોન કરાવી કે વાલ બંધ કરાવી દો. તો કે કેમ? કે રાજુ કરપડાએ ખોલાવ્યો છે. અધિકારી બાપડા ફોન કરીને કે અમને આવું કહેવામાં આવે છે. અમે કીધું કાંઈ વાંધો નહીં, વાલ તો ખુલશે. પાછા 50 જણાનું ટોળું લઈને જવાનું, એ પોલીસ વાળાને લઈને આવે, જાણે પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ હોય એવું લાગે. એના સાક્ષી છે ઘણા બધા. અહીંયા દુધઈથી ટીમ આવી છે, વડોદરાથી છે, ખંભાળિયાથી, ગઢડાથી છે. અમે ત્યાં કહીએ કે વાલ ખોલવા આવ્યા છે, પોલીસ વાળાનો કાફલો આવે, 3-3, 4-4 ગાડીઓ, પછી ધરી પોલીસ વાળા. આપણે કહો કેમ? તો કે વાલ નથી ખોલવાનો. કા? તો કે ઉપર પાણીની જરૂર છે. એટલે તમારા ડોહા ત્યાં દરિયામાં પાણી જાય છે, ક્યાંય જરૂર નથી. ના કોને પાડી દીધો કયો? તો કે ધારાસભ્યએ ના પાડી છે. અરે ધારાસભ્યએ પાડી હોય તો ભલે પાડી હોય, વાલ ખોલવી છે, થાય કેસ કરી લેજો. આ રીતે વાલ જ્યારે જરૂર પડી છે ને ત્યારે રાજુ કરપડાએ ખોલાવ્યો છે, ને આવનાર સમયમાં તાકાત હોય બંધ કરાવી દે. એક ખાસ કરીને મારી વાત પૂરી કરતા પહેલા ભાજપના નેતાઓ હશે, કોંગ્રેસના હશે, આમ આદમી પાર્ટીના હશે કે તમામ સમાજના લોકો હોય, આ મારા માટે સન્માનીય છે. મને ક્યારેય એવું નથી કે ફલાણો ભાઈ ભાજપમાં હતો, ફલાણો ભાઈ કોંગ્રેસમાં. વાત રહી ગુરુને બાદ કરતા, નીચેના જે છે એ હજી સુધરી જતા હોય તો આપણે સમજીએ કે ભાઈ ભગવાને એને સદબુદ્ધિ આપી, અને જો ન સુધરવાના હોય તો એ તૈયારી કરી રાખે. આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે છે અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બને છે. પછી વાત રહી વિધાનસભાની. તમે પહેલા કીધું એમ છે, ચોથા ભાગના લોકો બેઠા તેથી 50% મત મળ્યા. આજ તો કોણું ગામ બેઠું છે, નક્કી કરી લેવાનું. ભેગા છો ને બધા? હું મોર મોટી મોટી વાતો કરતો જાણું. કરપડાએ જોયું હતું મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા, સપનું રાજુ કરપડાએ જોયું હતું. એમાં સ્પીકાય તો બનવો જોઈએ. આ સપનું રાજુ કરપડાએ જોયું હતું. ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પહેલી વખત 300 ના સ્ટેમ્પ પર લખીને રાજુ કરપડાએ આપ્યું તો હું ચૂંટણી જીતીશ તો આ વિસ્તારને સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચાડીશ, નહીતર મારી પર છેતરપિંડીનો કેસ તમામ મતદારો કરી શકશે. હવે ભાજપના અંગૂઠા છાપ નેતાઓને એ ખબર નથી કે સિંચાઈનું પાણી કેમ આવે. ટીકરનું તળાવ જ્યાં 200 મશીન પેમભાઈ હાલે છે, એ ટીકરના તળાવમાં 12ની લાઈન નાખી. શું કહો? 12ની લાઈન થી ટીકરનું તળાવ ભરાય? આ ખંપાળિયા વડોદરા વાળા બે વાટે છે, ઓલા કે આવી ગયા, પાછા બંબુડા આવ્યા એટલે ફોટા પાડવા વી આવી ગયા બધા. ઓલા ખટારા ઉતરતા ફોટા પાડ્યા. એ ન પૂછ્યું કયું તળાવની કેવડી કેપેસિટી ઓલા એન્જિનિયરોએ બનાવટ કરી, કયા કેવી રીતના પાઇપ છે, કેટલા MM ના છે, કાંઈ ન પૂછ્યું. ગુરુએ કીધું ફોટા પડાઈ આવો. બધા આવી ગયા. ખટારો ક્યાં છે? તો કે ખંપાળિયા બોર્ડે પડખે ઉભા રહે કે ભાઈ પાડ ફોટો. ભાજપના આદેશથી, આજ્ઞાથી, માન્ય ફલાણા 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 હાઈવે પરના ગુરુના આદેશથી, રજૂઆતથી આ બંબુડા આવી ગયા. આ બંબુડામાં શું પાણી આવશે કે કેમ આ શંકા છે. અમારી લડાઈ છે એ સિંચાઈના પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એ લડાઈ છે. અને આપ સૌને આજે હું ખાતરી આપું છું
કે તમે ડરમાંથી બહાર આવી અને તમે મારા ખંભે હાથ મૂકવા માટે આજે આવ્યા છો કે રાજુ કરપડા લડાઈ ગમે એવડી લડ, અમે તમારી ભેગા ઊભા છીએ. આજે હું તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણા સપના પૂરા નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ ભાજપ સામે ચાલુ રહેશે. અહીંયાથી પાંચ ગામને અલગ થવાની વાત હતી. અરે અમે એ કહીએ છીએ, અમે એ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે થઈને રાજકારણમાં આવ્યા છીએ કે બહારથી હળવદથી આવનાર લોકોને પણ એવું થવું જોઈએ કે હરાની અંદર કઈક પરિવર્તન આવ્યું છે. આજે વાસ્તવિકતા એ છે કે એજ્યુકેટેડ વર્ગ જે છે એમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં આજે સરામાં દીકરીઓ દેવામાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને એવું થાય છે કે હજી પૂરેપૂરી પ્રાથમિક સુવિધા નથી મળતી. મારી વાત માવડીઓ સાચી છે? બહેનો સાચી છે ને? એ બહેનો દાજમાં છે. વાત એ છે કે આપણા વિસ્તારના હરાની અંદર કે હરા આજુબાજુના ગામડાઓની અંદર પ્રાથમિક સુવિધાઓ જે ઉપલબ્ધ થવી જોઈએ આજ દિવસ સુધી નથી થઈ. આજુબાજુના 20 ગામનું હટાણું હરામાં છે, પણ હરાની હાલત શું છે તો જાણી જોઈને આજ દિવસ સુધી સરાને વિકાસથી વંચિત રાખવાનું કોઈએ કામ કર્યું હોય, ઓન મીડિયા કહું છું કે ભાજપના મૂળીમાં બેઠેલા નેતાઓએ પંચાલની પથારી ફેરવવાનું કામ કર્યું છે. અને કોઈને એવું લાગતું હોય કે અહીંયા જાજી બધી સંખ્યા હતી ને રાજુભાઈએ આવીને આવી વાત કરી દીધી, કાલ સવારે પાછો હું આજ કહેવાનો છું તમારા પાપે અમારા વિસ્તારની પથારી ફરી છે. દોસ્તો, લડાઈ શેની છે? લડાઈ આજે 35 વર્ષનો યુવાન, મને બધી ખબર છે કે મેં કોની સામે બથ ભરી છે, મને બધી ખબર છે કે આ લોકો મારું શું કરી શકે, આ લોકોથી કાંઈ ન થાય. હવે બથ ભરી છે એ તો એમના 3 વખત ઉપરના સ્ટેપના ગુરુ છે એની યાર બથ ભરી છે. આને તો ગણતાય નથી, એનું જ કઈક હોય તો હું કહું કિશોરભાઈ પૂરતું બરોબર છે, મારા હારે રવા દો. વચમાં એક ભાઈ આવ્યા, એ કે તમારી યારે એમને જમવું છે ને ફલાણા વાડીએ પ્રોગ્રામ છે. મેં કીધું અશોકભાઈ ને કિશોરભાઈ મોકલું, એ પાટીલ ને લાવતા હોય હું આવીશ. એમનું ગજુ શું છે? ગજુ રેલવે સ્ટેશન સુધીનું છે અને એ આવતા સમયમાં 2 વર્ષ ભૂહીનો નાખું, તમે મને કહેજો. બધાના હિસાબ થશે, ચોપડા ચોખ્ખા થશે. જો દયા આવશે તો જેલની ખીચડી નહીં ખવડાવી, નક્કી એ ખવડાવશું. અત્યારથી સરેન્ડર થઈ જાય નહીં ખવડાવી. બીજી વાત એવી પણ કરે છે કે રાજુભાઈના જૂના કેસ ઉખાડશું, રાજુભાઈ આમ કરશું તેમ કરશું. હવે આમનાથી તો થાય એવું નથી. ઉપરવાળા કોક એવું વિચારે છે કે રાજુભાઈને આવી રીતે ડરાવાય ધમકાવાય. હું કાયમ માટે કહું છું કે ભાજપની કોઈ એવડી જેલ નથી બની જે રાજુ કરપડાને ડરાવી શકશે કે એનો અવાજને દબાવી શકશે. દોસ્તો, તમને માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ખેડૂતો આપ સૌને હાથ જોડીને એક વિનંતી કરીશ કે લડાઈ આપણી છે એ લડાઈ ભ્રષ્ટાચાર. અહીંયા આવીને અમે કહેતા કોઈનાથી ડરવાની જરૂર નથી, તમારો ભાઈ બને તમારી ભેળા ઉભા રહેશું. આજે 8 વર્ષ પછી સફળતા મળી હોય ને એવું હરાના પાદરમાંથી મને દેખાય છે. આજુબાજુના ગામડાઓમાં ઘણા બધા પૂર્વ સરપંચ ને ભાજપના નેતાઓ નેતૃત્વ છે, જે લોકો એવું સમજતા કે બસ મૂળીથી આદેશ થયો અને ગુરુએ કહ્યું એ મુજબ થાય. ગુરુનો અમિતભાઈ આરે સંબંધ, ગુરુનો નરેન્દ્રભાઈ આરે સંબંધ, એને કહીએ છીએ ગુરુનું ભવિષ્ય જોખમમાં છે. તમે ધ્યાન રાખીને બેસજો. અને જે લોકોને હજી પણ એવું હોય કે ડરાવીએ ધમકાવીએ અને કહીએ છીએ કે તમારી પાસે, તમારા ગુરુ પાસે જો એવું હોય કે પોલીસ લાવીને રાજુ કરપડાને દબાવીએ તો કહીએ છીએ એક દોરાવા પાછા ઉતરતા નહીં, આપણી પૂરી તૈયારી છે. માત્ર આજે હરામાં મારા કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને, મારા સ્ટેજ પર રહેલા લોકો, મારી સામે બેઠેલા લોકો, ભાજપના તાલુકાના નેતામાં તાકાત હોય એક પણ વ્યક્તિને ત્યાં આવતા 15 દિવસ સુધીમાં PGVCL નું ચેકિંગ મોકલી બતાવે, એની માયા જન્મ લીધો હોય તો બતાવે. લાંબો સમય થઈ ગયો બીક કાઢવામાં. કાયમ આવીને કિશોરભાઈ કે, અશોકભાઈ કે, મુન્નાભાઈ કે બીક કાઢો, બીક કાઢો. 8 વર્ષ પછી પહેલી વાર બીક નીકળી છે ને. સૌથી વધારે આનંદ તમારા ભાઈ રાજુ કરપડાને છે આજની સભામાં. અમે વાત કરીએ કે અમારા વિસ્તારમાં સિંચાઈનું પાણી લાવો. છેલ્લે તો એટલી હદે કંટાળ્યા કે એવું કીધું કે મૂળીમાંથી હરા સહિતના 5 ગામને બહાર કાઢો, તો કે બહાર નહીં જવા દઈએ. સુવિધા તો કે સુવિધા નહીં આપીએ. કારણ અમારે ભેગું કરવાનું છે.
આજુબાજુના ગામડામાંથી હમણાં 2 દિવસ 5 દિવસ પહેલાની એક ઘટના, આપણે મુકેશભાઈ આવ્યા છે, મુકાલાલ ચમનભાઈ મુકાલાલ કોઈ આવ્યું છે? નથી આવ્યા. અહીંયા જ બાજુના એક ગામમાં, હવે હું ક્યાંનું કહું છું તમે સમજી ગયા, દાઢી મૂછ્યું કમ્પ્લેટ રાખીને એક સરપંચ 5 વર્ષમાં છૂટાણા, હરેશભાઈ કેળે બેડે બધું લટકાડીને આવે, જાણે કોકને એમ થાય ખંડણી માંગવા આવ્યા છે, સરપંચગીરી કરવા આવ્યા. એને ધરાય આમ આદમી પાર્ટી થી વાંધો, એને વાંધો આમ આદમી પાર્ટી થી નહીં, એને વાંધો મારી રહી કે આ મારા ગુરુ ને ગાળ્યું છે. હવે એના ગુરુ એવું કે તમે ભલે બોલતો વાંધો નહીં, કે ના ના એ કે તમને આમ બોલે, એટલે ગુરુ નો વાંધો નથી, તમને હું વાંધો, ગુરુ ને ખબર છે કે આ છોકરા હું મોટા થઈ ગયા, હવે બોલે ભેગું થાય એવું નથી. અને અત્યારે આપણને સાંભળું થાય છે, એ આપણને ખબર છે, દાવા સાથે ખબર છે કે આપણને સાંભળે. આજ એને નીંદર આખી રાત આવવા દઉં ને તો રાજુ કરપડા મટી જાવ. 4-5 દિવસ પહેલા, આમ તો પહેલા જયારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારે ગોપાલભાઈ ના જૂના વિડીયો લઈ આવે, ગોપાલભાઈ આમ કીધું, ગોપાલ ઇટાલિયા આમ કીધું, હિન્દુ વિરોધી છે, લોકડું ઢીકડું છે, આ બધું કર્યું. હા ઈ જ બધાને ખબર છે કે આ કોનું કે છે. તો ગોપાલભાઈ વિશે અનાપ શનાપ ખૂબ બોલવાનું ચાલુ કર્યું. ગોપાલભાઈ જીતી ગયા, અહીંયા ગામમાં શરતો મારી દીધી, ગોપાલ ઇટાલિયા ન જીતે એ કે. ગોપાલભાઈ જીતી ગયા, શરત હારી ગયા, હામા વાળાને પૈસા ન દીધા. પછી દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી આવું કામ કર્યું, તેવું કામ કર્યું, પંજાબમાં સારું કામ નથી કર્યું. વાંધો માત્ર ને માત્ર એટલો રાજુ કરપડા વાંધો, એટલે આમ આદમી પાર્ટી ખરાબ. અને રાજુ કરપડા કોઈ બાપે મારે વેર નહીં, ઓલા હાઈવે વાળા ના બાજુ કંપાળિયા પાટી વટીને આવતો બંધ કરી દીધો ઈ વેર. ધીમે ધીમે બાઉન્ડ્રી નક્કી થતી જાય છે. અમે સ્ટેશન સુધી આવી ગયા, સ્ટેશન થી આ બાજુ નહીં, ઓલી બાજુ આપણે કરી દઈશું. ઇનપા મહેન્દ્રસિંહ ગઢા જ બેઠા છે કે આ બાજુ આગળ નહીં જવાનું, વાહન પ્રાર્થના કરીએ. એ પાછા અવળું કરીને બોલ્યા, મને ખબર છે તમે જ બોલ્યા. આજે ખરેખર બધાના ચહેરા ઉપર એટલો બધો આનંદ દેખાય છે, મને તો એવું લાગે છે બધા વાટે હતા, કોણ આવે નાનો ફૂકા. પણ ખરેખર કંસનો વધ નક્કી છે, કાનાનો જન્મ થઈ ગયો.